ભાઈ આ રીતનું કંઈક સેવ મસાલા ગરમ ગરમ આવી ગયું છે. તો ફાઇનલી આપણે કીર્તિમાં પહોંચી ગયા છીએ. આજે સામે આપ જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજની સવાર આપણી થઈ ગઈ છે રાજસ્થાનમાં. આપણે રાત્રે અહીંયા ગાડી રાખીને હોઈ ગયા હતા. જેમ કે ટાઈડ બહુ હતી એટલે મેં કીધું હવે હોઈ જાય, થાયકા હતા ઉપરથી. અત્યારના પોરમાં આપણે વાગ્યા છે 7 વાગે આપણે જાગ્યા. ચા પાણી હવે અમે હોટલ છે, અમે નાની 2 ઝૂંપડા જેવી હોટલ છે, ત્યાં જઈને ચા પાણી પી આવીએ. ચા પાણી પીને પછી આપણે અહીંથી થઈએ રવાના ગાડી લઈને. અત્યારમાં ગાડી ચાલુ કરીને મૂકી દીધી છે. તો પહેલાં જઈએ આપણે ચા પાણી પીવા. ચા પાણી મસ્ત ચા પાણી પી લઈએ ને પછી અહીંથી આપણે નીકળીએ આગળ. અત્યારમાં થોડીક ટાઈટ છે જ તે, હાથ અકળાઈ ગયા છે. હા જો આ બધી લાઈનમાં જેટલી ગાડીઓ પડી ને બધા હુવાવાળા. તો આજના નવા વિડીયોની શરૂઆત આપણી અહીંથી થાય છે અને જઈએ છીએ આપણે ગંગાનગર. જે બોટાદ ગોંડલથી આપણે માલ ભરીને આવ્યા હતા ને બોટાદથી કેરેટ નાખીને આપણે નીકળ્યા હતા. ગંગાનગર કેરેટ ખાલી કરવાના છે ને માલે ત્યાં જ ખાલી કરવાનો. એટલે આજે બપોરે અંદાજે, જોકે આપણી ગાડી હાલતી નથી, ગાડીમાં થોડોક પ્રોબ્લેમ છે, એટલે એના કારણે આપણે 2-3 વાગ્યાનો આપણે 3-4 વાગ્યાનો આપણે ઓલું રાખીએ કે 3-4 વાગે આપણે પહોંચી જઈશું આપણે ત્યાં. ચાલો આવી ગયા હોટલે બધા. તો અત્યારમાં સૂતા છે, પહેલાં ચા પાણી પી લઈએ. ભાઈ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે આવી ગયા તાપણું કરવા. જો નીચે તાપ થાય ભઠ્ઠા ઉપર આપણે ઊભા રહી ગયા છીએ. તાપણું આપણું થઈ જાય કમ્પ્લેટ પછી આપણે અહીંથી ચા પાણી પી લઈએ. ચા પાણી પીને તરત અહીંથી નીકળીએ આપણે ગંગાનગર. એક આઈસર સામે પડ્યું અને 1-2 આમ જો આ રીતની કંઈક હોટલ છે, જે મઢુલી જેવું બનાવેલું છે. એવી રીતે બહાર હોવાનું તો બિચારા બહાર રાખે. મઢુલીમાં તો અમુક ડ્રાઈવર હોતા છે કે જેને અહીંયા વ્યવસ્થા મળી શકે. તો ભાઈ ભારતમાલામાં જે હાલતા હોય ને એને ખાસ ધ્યાન રાખવું કે સામેથી ગાડીઓ આવતી હોય ને એનું. કેમ કે સામેવાળા જો નિંદરમાં હોય ને તો કંઈક આવી હાલત થાય છે. જો તમે આ ગાડી જોઈ રહ્યા છો, આખી ઓલી સાઈડથી લઈને આ બાજુ આવી ગઈ આખી ગાડી. જો અત્યારે આપણે ભારતમાલાથી હેઠા ઉતરી ગયા છીએ અને આવી ગયા આપણે અર્જણસરવાળા રોડ ઉપર. અહીંથી આપણે 10 કિલોમીટર હાલશું એટલે આવી જશે આપણે ગંગાનગરવાળો હાઈવે, સુરતગઢ ગંગાનગરવાળો. આ રોડનું કંઈક આવી રીતનું લોકેશન છે, તમે જોઈ શકો છો. ભાઈ સારું લાગે તો લાઈક શેર એન્ડ વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો.
આ રીતની કંઈક જગ્યા છે ભાઈ. રાજસ્થાનનું આ રીતનું કંઈક લોકેશન આવે, જ્યાં જો ત્યાં રણ ને રણ અને થોડાક બાવળિયા બાવળિયા વધારે જોવા મળે ભાઈ. અત્યારે આપણે સુરતગઢ વટી ગયા, તો કે થોડુંક કામમાં આવી ગયા હતા એટલે વિડીયો નહોતો, ફોન ચાલુ હતો ને એટલે વિડીયો પછી આગળ ન બનાવ્યો સુરતગઢનો. આપણે સુરતગઢ આપણે વટી ગયા છીએ, મિલિટરી રેસ્ટ એરિયા પૂગી ગયા છીએ. અને હવે આવશે આપણે ખીચિયા થઈને આવશે ગંગાનગર. એટલે ગંગાનગર આશરે 50 કિલોમીટર બાકી છે. 50 કિલોમીટર વટી જાય એટલે આપણે આવી જાઉં ગંગાનગર. 1 કલાક 1.5 કલાકની અંદર આપણે ગંગાનગર રહીશું. વાગ્યા છે 12:30, એટલે 1:30-2 વાગે આપણે ગંગાનગર પહોંચી જાઉં. ત્યાં જઈને પહેલાં કેરેટ ખાલી કરવાના છે. કેરેટ ખાલી થઈ જાય એટલે ભાઈ જઈએ આપણે ઓલા બીજાનો જે વ્યક્તિનો માલ છે એનો માલ ખાલી કરવા. તો ભાઈ આ રીતનું કંઈક લોકેશન છે. આપણે જે રસ્તા ઉપર હાલીએ ને એ રસ્તાનું આ બાજુ તમે જોવો તો લીલું છમ, ને આ બાજુ જોવો ને તોય લીલું છમ. જે પીળા પીળા ફૂલ દેખાય ને સરસુંના છે. સરસુંની ખેતી આ લોકો બહુ કરે. અહીંયા સરસું વધારે. અત્યારે તો આપણે હવે 35-40 કિલોમીટર જેવું બાકી છે ગંગાનગર. હાલા જઈએ છીએ ધીમે ધીમે. પહેલાં કેરેટ ખાલી કરવાના છે, પછી જે નીચે લોખંડનો માલ છે એ ખાલી કરવાનો, અને ત્યારબાદ આપણે જવું સીધા શોરૂમે. જે આપણે પેડલનું કામ કરાવવાનું છે ને એનું કામ કરાવી નાખીએ પેડલનું. ઓ ભાઈ આપણે આવી ગયા છીએ ખીતિયા. આ કંઈક ખીતિયા એવું કંઈક નામ છે આ ગામનું. અને અહીંથી હનુમાનગઢ છે 25 કિલોમીટર. આપણે ગાડી અહીંયા રાખી છે. આ હોટલમાં આપણે જમવા ઊભા રહી ગયા છીએ. હવે જમી લઈએ, જમીન પછી અહીંથી નીકળીએ. આપણે આ કાકાને સેવ મસાલાનો ઓર્ડર આપી દીધો છે. સેવ મસાલા આવે એટલે સેવ મસાલા ખાઈને અહીંથી નીકળીએ. જો ભાઈ આ રીતના કંઈક ખાટલા છે, ખાટલામાં બેસવાનું છે. બેસીએ, જમી લઈએ, જમીન પછી અહીંથી આપણે આગળ નીકળીએ. સામે ઓલા કાકા આપણા માટે સેવ મસાલા બનાવે છે. જો કે આ બાજુ સેવ મસાલા અને દહીંનું રાયતું, હા એવું જ ખાવાની મજા આવે. બાકી બીજી જ કાંઈ ખાવાની મજા આવે નહીં. આ કાંટો છે ને વાગ્યો ને એટલે મેં બરોબર આ નીચે હમણાં કે કૂતરા હોય ને પાછળ વાળીઓમાં ત્યાં આવા સોંટી જાય. જો કેટલા સોંટા, 1 2, ઓહો 2 જ છે. મતલબ આ એવું લાગ્યું કે આ બધા એ છે, પણ આ તો નીચેથી લાઇટ પ્રકાશના ઓલા છે. ચાલો તારે જમવાનું આવે એટલે આપણે જમી લઈએ. જો ભાઈ આ રીતનું કંઈક સેવ મસાલા ગરમ ગરમ આવી ગયું છે. પછી કાકડી, ડુંગળી અને એક મરચું અને આ રીતની રોટલી આવે છે ભાઈ. આપણે તાંદૂરની ભઠ્ઠીમાં બને ને એ રીતની રોટલી અને 1 ગ્લાસ છાશ. તો કે ઘણો મોટો છે બધા જ મોટો ગ્લાસ છાશનો, એટલે અહીંયા લોકો લચ્છી કે. ચાલો કરીએ આપણે હરિહર. આપણે પહોંચી ગયા ગંગાનગર. હવે જઈએ આપણે રિકોલમાં. આવી ગયો રિકોલનો ગેટ. ઉપર લખ્યું છે રિકોલ, વેલકમ યુ ટુ ઇન્ડસ્ટ્રી એરિયા શ્રી ગંગાનગર. આપણને બહુ ઇંગ્લિશ આવડતું નથી, જેટલું આવડ્યું એટલું વાંચ્યું આપણે, ઓછું ફાવે. આપણે આવી ગયા અત્યારે રિકોલની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે કીર્તિમાં. જે આની પહેલાં આપણે વિડીયોમાં તમે જોયું છે કે આપણે વાડીમાં જેનો માલ ભરવા ગયા હતા ને એની ત્યાં આપણે ખાલી કેરેટ કરવા જવાના છે. અત્યારે પહેલાં ત્યાં કેરેટ ખાલી કરશું અને પછી આ માલ બીજો જ્યાંનો છે ત્યાં ઉતારવા જાઉં. તો ફાઇનલી આપણે કીર્તિમાં પહોંચી ગયા છીએ. આ જે સામે આવડું આ દેખાય ને કીર્તિ, આપણે એમાં આપણા ખાલી કેરેટ કરવાના છે. અહીંયા ક્યાંક રાખીએ પહેલાં સાઈડમાં, પછી જઈએ એની પાસે અંદર કહેવા કે ભાઈ કેરેટની ગાડી આવી છે, ખાલી કરી દો તાત્કાલિક. એટલે આપણે પછી બીજો માલ ભરવા ખાલી કરવા જઈ શકીએ. પહેલાં તો ગાડી અહીંયા સાઈડમાં રાખી દઈએ, પછી જઈએ અંદર.
તો ભાઈ આપણે જો આની અંદર ગાડી આપણે ખાલી કરવાની છે અત્યારે તો કે હજી વાર લાગશે ખાલી કરવામાં. અને આમાં પણ પાછળ આપણી ગાડી પડી. અત્યારે જઈએ છીએ અહીંયા આગળ એક હોટલ છે ને ત્યાં ચા પાણી પીવા. ચા પાણી પીતા આવીએ ને ચા પાણી પીને પછી જોઈએ ક્યારે ખાલી કરી દઈએ. આપણે ઇરફાનભાઈને ફોન કર્યો તો બોટાદ કે અહીંયા ફોન કરો ને ગાડી વહેલા ખાલી કરાવો એટલે બીજાનો માલે ઉતરી જાય રોજ. એ કે હાલો ફોન કરી દો એ જાયગા. એ ફોન કરે એટલે આપણે હમણાં ફોન આપણને કહે એટલે આપણે અહીંયા ગાડી પહેલાં ખાલી કરી નાખીએ. ખાલી કરીને પછી જાય આપણે બીજાનો માલ ખાલી કરવા. અત્યારે જો આ નાની એવી હોટલ છે જ્યાં આપણે ચા પાણી પીવા આવ્યા છીએ. ચા પી લઈએ પછી જાય ખાલી કરવા. તો અત્યારે આપણે આવી ગયા છીએ પંજાબી ધાબા જે રિકોલના ગેટની બાજુમાં છે ને એ ધાબે આવી ગયા. આપણે કેરેટ ખાલી કરીને અહીંયા આવી ગયા છીએ. કેરેટ હવે બીજો માલ રહ્યો એ કાલે સવારે ખાલી થાય એટલે અત્યારે અહીંયા આવી ગયા. હવે અહીંયા ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને જમીન પછી આરામ કરશું. હમણાં જોઈએ કેવું જમવાનું છે. અહીંયા તો એક નંબર જ જમવાનું આવે છે પણ અમારે ખટારાવાળાના ડ્રાઈવરને ગમે ત્યાં સારું જ લાગે. જો કે અમુક જગ્યાએ જ એવું લાગે, બાકી સેવ મસાલા મળી જાય એટલે ભયો. અને આ બાજુ હાઈવે રોડ છે અને સામેની સાઈડ આપણે એક રાજ ટ્રાન્સપોર્ટ છે અને આ હોટલ જે સામે રિકોલનો ગેટ દેખાય. તો આપણે તો ગાડી કેરેટ ખાલી કરીએ. હવે જવાનું છે આપણે કાલે સવારે જાગીને જ્યાં આપણો લોખંડનો માલ છે ને ખાલી કરવા. એ સવારમાં લોકેશન આપશે. એને કીધું 9-10 વાગે હું તમને લોકેશન આપીશ. તો ચાલો સરદારજીની ત્યાં તો આપણે આવી ગયા છીએ હમણાં. હવે આજ તો થાકી ગયા છીએ એટલે નીંદર આવે છે એટલે હવે ઘડી ખુઈ જઈએ ને મળીએ કાલે જઈએ આપણે ગાડી ખાલી કરવા ને પછી જઈએ શોરૂમે. તો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે. આ વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ.